સ્વર્ણિમ નગરી સામખ્યારી શ્રી સંઘના ઇતિહાસમાં પ્રથમવાર સંયમ સાધના સુવર્ણોત્સવ, સંયમોત્સવ, તપોત્સવ, રસોત્સવ પ્રસંગે પધારેલા સર્વેનો વિમલ શ્રમણ ભવનમાં સ્વાગત છે. તો ચાલો હવે આપણે આપણા અજરામર દાદાની ગુરુ પરંપરાને નિહાળીએ. ગુરુ પરંપરા, ગુરુ પરંપરા. વંદે શાસનમ, વંદે શાસનમ. ઓ વીર તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું, તારા શાસન કાજે જીવી ફીટવાની હિંમત ધારું. વંદે શાસનમ. અસ્મિન જંબૂદ્વીપે ભરતક્ષેત્રે અવસર્પિણી કાલે ત્રીજે આરે પ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રભુ થયા. તેઓએ આ જગતને અસી, મસી અને કૃષિનું જ્ઞાન આપ્યું. પુરુષોની મુખ્ય 72 કળા અને સ્ત્રીઓની 64 કળા શીખડાવી. પછી આદિનાથ પ્રભુએ દીક્ષા લીધી. એમના પછી ક્રમશઃ સમયે સમયે 24 તીર્થંકરો થયા. છેલ્લે 2550 વર્ષ પહેલાં ભગવાન મહાવીર સ્વામી 24મા તીર્થંકર થયા. એમના નિર્વાણ પછી થયેલા પ્રભાવશાળી મહાત્માઓની આછેરી ઝલક સાથે ચાલો આપણે આગળ વધીએ. પ્રથમ પટધર આચાર્ય 5મા ગણધર ભગવંત પૂજ્ય સુધર્મા સ્વામી. તે પછી ક્રમશઃ પૂજ્ય જંબુ સ્વામી, પૂજ્ય પ્રભવ સ્વામી, પૂજ્ય સ્વયંભવ સ્વામી, પૂજ્ય યશોભદ્ર સ્વામી, પૂજ્ય સંબોધિ વિજય સ્વામી અને પૂજ્ય ભદ્રબાહુ સ્વામી, જેઓ છેલ્લા 14 પૂર્વના જ્ઞાની થયા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મ અને સમાજની પડતી દશા થાય ત્યારે પ્રગતિની મશાલ લઈ અજવાળું પાથરનાર કોઈક મહાપુરુષ અવશ્ય અવતરે છે. ભગવાન મહાવીર સ્વામીના મોક્ષ ગમન પછી 980 વર્ષે છેલ્લા 1 પૂર્વના જ્ઞાની દેવર્દી ગણી ક્ષમાશ્રમણ થયા. તેઓએ 500 આચાર્યની ઉપસ્થિતિમાં વલ્લભીપુર ગામમાં પ્રથમ વાચના કરી આગમ પુસ્તકારૂઢ કર્યા. ત્યાર પછી ફરી વિકૃતિઓ પ્રવેશી ત્યારે ધર્મવીર લોકાશાએ જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો. ભગવાન મહાવીર પછી લગભગ 1131ની સાલમાં 45 વ્યક્તિઓએ લોકાશા સાથે શુદ્ધ દીક્ષા અંગીકાર કરી અને આ રીતે લોકાગચની સ્થાપના થઈ. 17મી સદી સુધી લોકાગચની પ્રગતિ પૂર્ણરૂપથી ચાલી. પછી પુનઃ શિથિલતાનો જન્મ થયો. ત્યારે જનતાને સાચો માર્ગ બતાવનાર 3 મહાપુરુષો અવતરિત થયા. પહેલા શ્રી લવજી ઋષિ, બીજા શ્રી ધર્મસિંહજી સ્વામી, ત્રીજા ધર્મોદ્ધારક યુગ પ્રદાન આચાર્ય શ્રી ધર્મદાસજી સ્વામી. એમના 99 શિષ્યો થયા. એમાંથી 22 મહાન પંડિત શાસ્ત્રજ્ઞ થયા. એ 22 શિષ્યોથી સ્થાનકવાસીનો 22 સંપ્રદાય નામ પડ્યું. વર્તમાને વિચરતા પ્રાયઃ બધા જ સ્થાનકવાસી સંપ્રદાય ધર્મદાસજી સ્વામીની પરંપરાએ ચાલે છે. મિત્રો, ઇતિહાસ એ આપણા જીવનનો વિકાસ છે. પરંપરા એ આપણા પરિવારની પ્રેરણા છે. સંતો એ આપણા સમાજની વસંત છે. મહાત્માઓ એ આપણા સમાજના મહાજન છે. ગુરુદેવો એ આપણી ધરતીના ગૌરવ છે. સુધર્મા સ્વામી પછી 65મી પાટે ધર્મદાસજી સ્વામી અને 71મી પાટે શાસનોદ્ધારક આચાર્ય સમ્રાટ દાદા ગુરુદેવ શ્રી અજરામરજી સ્વામી થયા. એમનું જીવન તો આપણે જાણીએ જ છીએ. એ તો આપણી આસ્થાના કેન્દ્ર છે. અજરામર જીવન ધ્યેય બનો, મુનિ પુંગવ પ્રેરક પ્રાણ બનો. આમાં અંતર દેવ
सुखाय कहो अजरामर संघ सुनाय कहो। તો ચાલો હવે આપણે આપણા અજરામર દાદાની ભવ્ય પરંપરાને જાણીએ. અજરામર દાદા પછી આચાર્ય દેવજી સ્વામી, જે લોહાણા ઠક્કર જ્ઞાતિના હતા. 10 વર્ષની ઉંમરે સંયમ લઈ માત્ર 28 વર્ષની ઉંમરે આચાર્ય બન્યા. તેઓ સકલ આગમ રહસ્ય વેદી કહેવાતા. નદીના પૂરમાં ડૂબતા એક સાધ્વીજીને પોતે નદીમાં કૂદીને બચાવી લીધા હતા. આચાર્ય ગુલાબચંદ્રજી સ્વામી. ગુલાબચંદ્રજી સ્વામી અને વીરજી સ્વામી બંધુ બેલડીએ સાથે દીક્ષા લીધી હતી. તેઓ 20 વર્ષ સુધી આચાર્ય પદે બિરાજમાન રહ્યા. પૂજ્યશ્રીનો સમય લીંબડી સંપ્રદાયનો સુવર્ણ કાલ કહેવાતો. એમની નિશ્રામાં 56 સાધુઓ હતા. એમના કાળધર્મ સમયે કેસરના છાંટણા થયા હતા. શાસ્ત્રજ્ઞ પૂજ્ય શ્રી શ્યામજી સ્વામી, જેઓ અલ્પ પરિગ્રહી, ફક્ત 9 જ કપડાં રાખતા હતા. તપસ્વી એવા કે મહિનામાં 10 ઉપવાસ કરતા અને પારણામાં તથા નિત્ય 6 દ્રવ્ય જ વાપરતા. સેવા ભાવી હતા. શતાવધાની ભારત ભૂષણ પૂજ્ય શ્રી રત્નચંદ્રજી સ્વામી, તેઓ 100 અવધાન જાહેરમાં કરતા. દિલ્હીની સરકારે એમને ભારત રત્ન અને ભારત ભૂષણની ઉપાધિ એનાયત કરી હતી. અર્ધ માગધી ભાષાના શબ્દકોશની રચના સર્વપ્રથમ એમણે જ કરી હતી. ઈસવીસન 1916માં અજમેર સાધુ સંમેલનમાં 238 સાધુ ભગવંતોનું નેતૃત્વ કર્યું હતું. બનારસમાં વિદ્યાપીઠના પ્રેરક આપ જ હતા. ત્યાં આજે પણ પૂજ્ય રત્નચંદ્રજી પુસ્તકાલય છે. આવા ATM એની ટાઈમ મેમરી જેવા ગુરુ ભગવંતોનો વારસો આપણને મળ્યો છે. પ્રખર પ્રવચનકાર કવિવર્ય નાનચંદ્રજી સ્વામી, પૂજ્યશ્રીએ આજથી 123 વર્ષ પહેલાં જૈન જૈનેતરોમાં જાહેર વ્યાખ્યાન આપવાની શરૂઆત કરી. અખિલ ભારતીય જૈન કોન્ફરન્સની સ્થાપના બહુ જહેમત ઉઠાવીને કરી. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ જેવા રાજનેતાઓ સાથે આઝાદી માટે એમની મીટિંગ્સ થતી હતી. પુણ્યવંતા આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી, બચાવના અનમોલ રત્ન, આજથી 41 વર્ષ પહેલાં આખા ભારતમાં સૌથી મોટી ઉંમરના આચાર્ય આપ જ હતા. 14 વર્ષના એમના શાસનકાળમાં 123 દીક્ષાઓ થઈ. 96 વર્ષની જેફ વયે પણ ક્યારેય ટેકો દઈને બેસતા જ ન હતા. પ્રજ્ઞા મહર્ષિ પૂજ્ય નવલચંદ્રજી સ્વામી, વર્તમાન આચાર્ય ભગવંત ભાવ ગુરુદેવના ઉપકારી ગુરુદેવ હતા. પિતા અને પુત્રએ સાથે દીક્ષા લીધી હતી. પગમાં વીંટળાયેલ નાગ, ધરતીકંપ જેવી આફતો નવકાર સ્મરણથી દૂર કરી દીધી. જૈન ઇતિહાસના જાણકાર અને સંપ્રદાયના આદર્શ કાર્યવાહક હતા. આ છે ભોરારા ગામના ભવ્ય રિયલ ડાયમંડ, વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી. એમના નાના ભાઈ ડૉક્ટર પૂજ્ય ચિંતન ચંદ્રજી સ્વામી અને નાના બહેન પૂજ્ય અખિલાજી મા સતીજી, ત્રણેય ભાઈ બહેન શાસન શોભાવી રહ્યા છે. આચાર્ય ભગવંત એટલે સાક્ષાત આધ્યાત્મ પાવર હાઉસ. પુણ્ય પુંજ એવા કે જ્યાં જ્યાં ગુરુદેવના કદમ પડે ત્યાં વેરી શાંત થઈ જાય, અભિમાની ચરણે નમતો થઈ જાય. અત્યાર સુધી લગભગ 135 જેટલી દીક્ષાઓ આપી છે. વર્ષે 4-5 મહિના તો મૌન, એકાંત અને આત્મસાધનામાં લીન હોય. આ મહાત્માના દર્શન વંદન કરી પાવન થઈએ. એવા સુંદર પામ ગુરુના ચરણોમાં ગોવંદન પાવે ગુરુવર વંદન તમને તને મને અમારું અર્પણ કરીએ. અજરામર સંપ્રદાયના આશ, શ્વાસ અને વિશ્વાસ એટલે
કર્મયોગી ભાસ્કરજી સ્વામી, જેમના હૃદયમાં બધા જ શિષ્યો પ્રત્યે માતા જેવી વાત્સલ્યતા છે. દીર્ઘ સંયમ પર્યાયમાં પણ આચાર્ય ભગવંતનો આદેશ આવે અને તહત કરીને ઊભા થઈ જાય એવા વિનયી છે. સવી જીવ કરું શાસન રસીની ઉત્તમ ભાવના રાખનારા એવા ગુરુદેવ એ આપણને મળ્યા છે. આપને પામી અમે ધન્ય બની ગયા છીએ. જેમનો સંયમ મહોત્સવ 12 મહિના સુધી મનાવાયો છે, જેઓ આપણા સમારોહના કેન્દ્ર બિંદુ છે, એવા અપ્રતિમ વિનયી પરમ પૂજ્ય છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી, આપની વિનય ભક્તિ ગૌતમ સ્વામી જેવી, આપની સમર્પણ શક્તિ વીર હનુમાન જેવી, આપની સહન શક્તિ સેવાભાવી નંદીસેન મુનિ જેવી, આપની વાત્સલ્ય વિયુક્તિ મમતાળુ માતા જેવી, આપની વિચાર અભિવ્યક્તિ ઉજાત હિમાલય જેવી. સંયમના 50 વર્ષોમાં એમને જે મેળવ્યું છે એ અનુભૂતિની અભિવ્યક્તિ તો એમની પાસે જ છે. અંતમાં આપણે તો એટલું જ કહીશું, આપનો આ દીક્ષા વરસ દીક્ષા કલ્યાણક બને એવી ધન મંજુલ ગુણ પરિવાર તરફથી આપને હાર્દિક હાર્દિક શુભેચ્છા. छोटे गुरुदेव कुछ है कहना, हम सब का सहारा तुम. छोटे गुरुदेव हम जीवन के बगिया का बहारा तुम. तुम्हीं से है मेरा जहां, कोई नहीं मेरा यहाँ. આ છે વીરના વારસદાર અજરામર દાદાનો પરિવાર. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. દુનિયામાં જેની જોડ જડેના એવું જીવન જીવનારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા.